નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ, પણ એ પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પાર્લામેન્ટ મોનસૂન શરૂ થતાં જ ફરી સ્થગિત થઈ લોકસભા, વિપક્ષનું વિરોધ પ્રદર્શન, કહ્યું અમિત શાહ આપે જવાબ। આજે સંસદમાં મહામુકાબલો, અમિત શાહ વિપક્ષના આરોપોનો જોરદાર જવાબ આપે તેવી શક્યતા। સૌની નજર સીમાંકન અને FCRA બિલ પર। માફિયા અતિક અહમદના નાના પુત્રનું મોત, ડિવાઈડર સાથે અથડાઈ કાર, જેલમાં કેદ, મોટા ભાઈને મળવા જઈ રહ્યો હતો અબાન। સોનમ વાંગચુકે જંતર મંતર આંદોલન, વિદ્યાર્થીઓના અપશબ્દો અને ઝારખંડ મુદ્દે આપી પ્રતિક્રિયા। ગુજરાત ફરી મેઘરાજા કરશે જમાવટ, 8 ઓગસ્ટથી રાજ્યના જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાનની આગાહી। એલન મસ્કની કંપની સ્પેસ એક્સનું 4 ટન વજન ધરાવતું રોકેટ 8700 કિલોમીટરની ઝડપે ચંદ્ર સાથે અથડાયું। રાહુલ ગાંધી જંતર મંતરના પ્રદર્શનકારીઓ સાથે કોન્ફરન્સ કરી, યુવતી બોલી દેશદ્રોહી કહ્યા, બેડ ટચ કર્યા। ડેડલાઇન સમાપ્ત, હવે પગાર પેન્શન પર થશે કામ, 8મા પગાર પંચ પર મોટું અપડેટ। દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર, નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન। પૂર વચ્ચે રજાની ફાઇલ પહોંચતા અધિક મુખ્ય સચિવ નારાજ, GADમાં હવે સેક્રેટરી નહીં, અધિક મુખ્ય સચિવોની બેઠકો યોજાશે। સુરતના પાછોદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી ઉપપ્રમુખના ભાઈ બહેનના કૂટણખાના પર લેડી સિંગમ મીનાબા ઝાલાની રેડ। પ્રશાંત મહાસાગરમાંથી ડોલ્ફિન વાવાઝોડા નામનો નીકળ્યો મહાદાનવ, હવે ગુજરાત સહિત દેશના ચોમાસા પર લાગશે બ્રેક। 8 ઓગસ્ટથી ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ। બાંગ્લાદેશ ભારત માટે બીજું પાકિસ્તાન બની ગયું છે, શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે આપી ચેતવણી। 20 દિવસમાં જ બેસી ગયો 4200 કરોડનો લખનઉ કાનપુર એક્સપ્રેસ વે, અખિલેશ યાદવે વિડીયો શેર કરી ભાજપને લીધું આડે હાથ। 8મા પગાર પંચ પહેલા સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, DAમાં થશે 3% વધારો। ગુજરાતમાં એનાલોગ પનીર, બટર અને ચીઝ પર લાગી રોક, સ્વાસ્થ્ય મંત્રી પ્રફુલ્લ પાનસૈયાએ કર્યું મોટું એલાન। કાશ્મીરને બદલે મોદી શાહના ગુજરાતને ટાર્ગેટ બનાવવા પાકિસ્તાનનો ખતરનાક ખેલ, ચીન તુર્કીની લેશે મદદ। અભિજીત દીપકેએ CJPની નવી નીતિ જાહેર કરી, સપ્ટેમ્બરથી દેશભરમાં શરૂ થશે મહાઆંદોલન। કિરેન રિજિજુએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી, સીમાંકન બિલ સરકારના એજન્ડા અંગે માહિતી આપી। બિહારમાં મોટી રાજકીય ઉથાલપાથલ, બાંકીપુર પછી રાજકીય સમીકરણો બદલાયા। આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે, એક સાથે 7 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગની મોટી આગાહી। રેલવેમાં ધોરણ 10-12 પાસ ખેલાડીઓ માટે બમ્પર ભરતી, 24 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન કરી શકાશે અરજી। દેશભરમાં રિઝર્વેશન હટાવો આંદોલન તેજ, UGC નિયમોથી શરૂ થયેલો વિરોધ રસ્તા પર પહોંચ્યો, રાજસ્થાન બંધની ધમકી। અનિલ અંબાણીને મોટો ઝટકો, કંપની નાદાર જાહેર થઈ, JP એસોસિએટ્સની જેમ વેચાવાની શક્યતા, NCLTએ આપી મંજૂરી। ભારત સરકારની ₹3.16 લાખ કરોડની સહાય, કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે રોકડ સહાય પેકેજ મંજૂર કર્યું, દેશભરમાં ખેડૂતોને સીધો લાભ મળશે। જસદણના ખેડૂતને સોશિયલ મીડિયામાં મળેલી મહિલા CEOએ ખંખેરી લીધો, તપાસમાં વગર વિઝાએ ભારતમાં રહેતા વિદેશીઓનો ભાંડાફોડ। ઇલેક્શન કમિશનની જવાબદારી નક્કી કરવી જરૂરી, નહીં તો ચૂંટણીમાં ગેરરીતિ ચાલુ રહેશે, અભિજીત દીપકે। કાગળની નોટોનો યુગ પૂરો, આગામી નાણાકીય વર્ષથી દેશમાં આવશે પ્લાસ્ટિકની નોટો, RBI ગવર્નરે આપી મોટી માહિતી। આશારામને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત નહીં, વચગાળાના જામીન આપવા માટે સુપ્રીમ કોર્ટનો ઇનકાર। 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થું 60%થી વધીને 63% થશે।
બનાસકાંઠાની શેરપુરા દૂધ ડેરીમાં ફેટ મુદ્દે હંગામો. મહિલા પશુપાલકે મંત્રી પર દૂધ ઢોળી બરણીના ઢાંકણથી કર્યો હુમલો. દેશમાં 32 યુનિવર્સિટી બોગસ જાહેર. પૈસા અને બાળકનું ભવિષ્ય બંને ન બગડે તે માટે યુજીસીએ જાહેર કર્યું નવું લિસ્ટ. ગુજરાતમાં થશે મેઘરાજાની વાપસી. અનેક જિલ્લામાં 48 કલાક ભારે વરસાદની આગાહી. યલો એલર્ટ જાહેર. લ્યો હવે એલપીજી ઉપર ટેક્સ વસૂલશે સરકાર. ઘરનું બજેટ બગાડી નાખવાની તૈયારી. સરકારનો મોટો નિર્ણય. 8મા પગાર પંચ અગાઉ ડીએમાં 3% વધારો નક્કી. હવે મોંઘવારી ભથ્થું વધીને 63%એ પહોંચી ગયું. ખાદ્ય તેલમાં વર્ષમાં 7 થી 18% અને 2 વર્ષમાં 10 થી 56% સુધીનો કમરતોડ વધારો. પ્રજા પરેશાન. મુંબઈથી પ્રાપ્ત માહિતી અનુસાર રિઝર્વ બેન્કે પ્લાસ્ટિક કરન્સી નોટ્સ આગામી નાણાકીય વર્ષના પ્રારંભમાં બહાર પાડવાની યોજના જાહેર કરી. સીમાંકન બિલ બિલકુલ સ્વીકાર્ય નથી. રાહુલ ગાંધીએ કિરેન રિજિજુ સામે મૂકી આકરી શરત. નવી કાર ખરીદતા પહેલા 100 વાર વિચારજો. E20 વિવાદ મામલે કેજરીવાલની લોકોને અપીલ. દેશભરમાં જાતિ આધારિત અનામત સામે વિરોધે જોર પકડ્યું. દેશભરમાં અનામત વિરોધી આંદોલન ઉગ્ર બન્યું. અનેક શહેરોમાં રેલીઓ. મ્યાનમાર સાથે જમીનની અદલાબદલી કરી વિવાદ ઉકેલવા ભારતની વિચારણા. મણિપુરમાં વિરોધ. પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર માટે જૂથબંધી. બળજબરીથી વસૂલી માથાનો દુખાવો બની. 22 સસ્પેન્ડ. ભારતમાંથી અચાનક વરસાદ ગુમ થયાનું કારણ સામે આવ્યું. વાવાઝોડું ચોમાસાના વાદળો ખેંચી ગયું. ઇથેનોલ ઉત્પાદકોને કેન્દ્ર સરકારને કરાવી લહાણી. વિવિધ પ્રોજેક્ટ માટે 4687 કરોડની સબસિડી આપી. દેશભરના અનેક રાજ્યોમાં મેઘતાંડવ. ભૂસ્ખલન, પૂર, મુશળધાર વરસાદ, ટ્રાફિક જામ. બાંગ્લાદેશમાં થયેલા અન્યાય પર શેખ હસીનાનું દર્દ છલકાયું. લાઈવ સ્પીચમાં ધ્રુસકે રોઈ પડ્યા. જમ્મુ કાશ્મીરમાં 44% ઘટી ગયા વિદેશી પ્રવાસીઓ. 2025માં ભારતીય મુસાફરોની મુલાકાત ઘટી. કેન્દ્ર સરકારનો જવાબ. ઝારખંડના રાંચીમાં દેવેન્દ્ર મહતોએ સોનમ વાંગચુક સાથે વાતચીત કર્યા બાદ પાણી પીધું. અન્ન ત્યાગ સાથે આંદોલન યથાવત. દેશના અગ્રણી ઓટોમોબાઈલ સંગઠનનો E20 પેટ્રોલથી એન્જિન બગડવાનો દાવો. જાણો સરકારનો જવાબ. જંતર મંતર પર આતંકી હુમલો થવાનો હતો. પેટ્રોલ બોમ્બ સાથે 9ની ધરપકડ. ISI કનેક્શન ખુલ્યું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.